हेलो एवरीवन, वेलकम टू दिस चैनल। सो આજનો આપણો ટોપિક છે સોલ્વિંગ ઓફ વર્બ ફોર્મ્સ। આપણે વર્બ ફોર્મ વાળો એક વિડિયો જોયો હતો કે જેની અંદર વર્બ શું છે, વર્બના કેટલા ફોર્મ આવે એ બધું આપણે જોયું। હવે તમે જ્યારે સેન્ટેન્સ લખો છો અથવા તો તમારે કોઈ બ્લેન્ક્સને સોલ્વ કરવાની આવે ત્યારે તમારે કયું વર્બ ક્યારે મૂકવું એની આ પ્રેક્ટિસમાં કોઈ ડોક્યુમેન્ટ છે। તો અહીંયા બ્લેન્ક્સ આપેલી છે અને બ્રેકેટમાં તમને વર્બ આપેલા છે। હવે કઈ રીતે સોલ્વ કરવું? સૌથી પહેલું બ્રેકેટ ચેક કરો અને બીજું તમારી બ્લેન્કનો અધર વર્ડ જે છે એને ચેક કરો, એટલે તમને ખબર પડશે કે આ કયા કાળની ખાલી જગ્યા છે અને કયું વર્બ ફોર્મ મારે મૂકવું જોઈએ। સૌથી પહેલાં કાળ નક્કી કરો, પછી તમારે વર્બ ફોર્મ મૂકવાનું છે। V1 આવે, V2 આવે, V3 આવે, SKS વાળું આવે, ING વાળું આવે, એ બધું કાળ ડિસાઇડ થયા પછી થશે। સૌથી પહેલું they blanks in Chicago for 20 years। ફોર જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે અને તમને બ્રેકેટમાં આપ્યું છે બી। પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવ અથવા હેઝ આવે અને બીનું હવે બંધ બેસતું રૂપ આપણે મૂકવાનું છે। અહીંયા આપણે વર્બની પ્રેક્ટિસ કરીએ છીએ। હવે બીનું ત્રીજું રૂપ V3 ભૂતકૃતનું રૂપ આવે, શું થઈ જાય? બીન। એટલે શું આન્સર આવે? they have been in Chicago for 20 years। I blanks a wonderful film in the cinema last night। બ્રેકેટમાં આપ્યું છે સી। લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ અને બ્રેકેટમાં આપ્યું છે ખાલી આપણને સી। સાદો ભૂતકાળ છે। સાદા ભૂતકાળમાં ઓલવેઝ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે સીનું શું થઈ જશે? સો। I saw a wonderful film in the cinema last night। The sun blank at 6:38 yesterday morning। બ્રેકેટમાં આપ્યું છે રાઈઝ। ભૂતકાળની વાત છે, સાદો ભૂતકાળ છે એટલે રાઈઝનું ભૂતકાળનું રૂપ થાય રોઝ, ROSE। The sun rose at 6:38 yesterday morning। The sun blank when the climber reached Mount Everest। સૂર્ય ચમકતો હતો when the climber reached Mount Everest। જ્યારે જે ચડનાર હતો એ માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યો ત્યારે સૂર્ય ચમકી રહ્યો હતો। બરાબર। એક સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું હોય તો એક આગળનું હોય કન્ટિન્યુઅસ પાસ્ટનું હોય। શું આન્સર આવે? વોઝ શાઇનિંગ। I promise that I blanks the secret to anyone। હું પ્રોમિસ કરું છું કે આ સિક્રેટ હું કોઈને કહીશ નહીં। જ્યારે પણ તમે વર્બને અથવા વર્બ ફોર્મની બ્લેન્કને સોલ્વ કરો ત્યારે પ્લીઝ ટ્રાન્સલેટ ઇન ગુજરાતી, તો તમને તરત ખ્યાલ આવશે। હું કહીશ નહીં ભવિષ્યકાળ, આઈ વિલ નોટ ટેલનું શું રહેશે? ટેલ જ। કેમ? તો કે ભવિષ્યકાળ છે। Unfortunately, just as we got the airport, their plane blank off। શું થયું? અનફોર્ચ્યુનેટલી જ્યારે અમે પહોંચ્યા ત્યારે પ્લેન શું થઈ ગયું હતું? જતું રહ્યું હતું। ચાલુ ભૂતકાળ જતું રહ્યું હતું। જ્યારે અમે પહોંચ્યા એવું જ પ્લેન જતું રહ્યું હતું। ટેકનું શું થઈ જશે? ટેકિંગ। મેં કીધું એવી રીતે એક સાદું ભૂતકાળ હોય તો એક ચાલુ ભૂતકાળ। their plane was taking off। પ્લેન જઈ રહ્યું હતું। they blanks to the movies only once in a while। તેઓ વન્સ ઇન અ વાઇલ ક્યારેક મૂવી જોવા જાય છે। કયો કાળ થયા? સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળમાં SKS વાળું રૂપ આવે તો આપણે ગોનું ચેન્જ કરીને લખવાનું છે। ગોઝ લખાય તો હી શીટ સાથે જ SKS આવે એટલે શું આવે? અહીંયા ખાલી ગો, ધે ગો। અહીંયા તમારે કોન્સન્ટ્રેટ સ્પેશિયલી વર્બ ઉપર કરવાનું છે।
I was tired yesterday because I well the night before. હું ગઈકાલે ખૂબ થાકી ગયો હતો because હું સૂઈ શક્યો ન હતો. એની અસર ચાલુ છે. પૂર્ણ ભૂતકાળ. I had not. સ્લીપનું શું થઈ જશે? slept. V3. કેમ કે have, has અને had ની સાથે V3 આવે. someone blank to over conversion. કોઈક આપણું કન્વર્ઝેશન સાંભળી રહ્યું છે. is listening. When I left the house this morning, it blanks. જ્યારે આજે સવારે મેં ઘર છોડ્યું, ઘરેથી ગયો, ત્યારે વરસાદ શું થઈ રહ્યો હતો? વરસાદ આવી રહ્યો હતો. It was already raining. રેઇનનું શું થઈ જશે? raining. because was અને were છે એટલા માટે. I think Bob blanks for London this very moment. I think Bob અત્યારે લંડન છોડી રહ્યો છે. is leaving. The plane blanks off in a few minutes. થોડીક વારમાં પ્લેન ઉડી જશે. ભવિષ્યકાળ છે એટલે શું થઈ જાય? will take off. અને તમે એવું પણ બોલી શકો હમણાં થોડી વારમાં પ્લેન ઉડી રહ્યું હશે તો will be taking off. આ રીતે તમે જ્યારે બ્લેન્ક સોલ્વ કરો ત્યારે તમને કાળ આવડવા જોઈએ. અહીંયા આપણે વર્બને કયા ફોર્મમાં શું મૂકવું એ આપણે જોઈએ છે. I blank up at 7 every morning. હું રોજ 7 વાગે ઉઠું છું. get એટલે સાદો વર્તમાન કાળ છે એટલે શું આવશે? get. I get up 7 every morning but this morning I blank long and I blank up until 8. શું થાય? હું રોજ 7 વાગે ઉઠું છું પણ આજે હું લાંબો સમય સુધી સૂતો હતો અને 8 વાગ્યા સુધીમાં પણ હું ઉઠી શક્યો ન હતો. I સ્લીપનું શું થઈ જશે? ભૂતકાળ છે એટલે slept long and I did not get up until 8. I blank my match because it is being fixed. I am not wearing my watch because it is being fixed. These blanks and essay quick so far. These blanks and easy quick. These blanks and easy quiz so far. એવું લાગે છે કે આ ક્વિઝ ઘણી ઈઝી બનશે એવું લાગે છે. This has been an easy quiz. They blanks in an apartment right now because they can't find a cheap house. તે લોકો અત્યારે અપાર્ટમેન્ટમાં રહે છે કેમ કે તેઓ ફાઇન્ડ કરી શક્યા નથી. They are living. Everyone blanks when the earthquake hit the small town. Earthquake જ્યારે આવ્યો ત્યારે બધા સૂતા હતા. શું થાય? Everyone was sleeping when the earthquake hit the small town. He blanks by herself since her divorce. તે ડાયવોર્સ થયા
ત્યારનો તે એકલો રહી રહ્યો છે, એકલો ત્યારનો રહી રહ્યો છે, બરાબર. શું આવશે? he has been living. I was angry that I blanked such a stupid mistake. હું ગુસ્સે થઈ કે મેં આટલી stupid mistake કરી હતી. I mad. મેકનું શું થઈ જશે? mad. અને કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. I had made such a stupid mistake. I predict that by 2020 man blanks on Mars. એવું હું વિચારું છું કે લોકો મંગળ ઉપર રહેતા હશે, એટલે કે જતા હશે. Man will have landed on Mars. He blanked his job a couple of years ago. થોડા વર્ષો પહેલા જ એણે એની જોબ છોડી દીધી હતી. અહીંયા શું થાય? ક્વિટનું શું રહે? ક્વિટ. Our daughter blanks from the university yet. Graduate. હજુ સુધી અમારી ડોટર ગ્રેજ્યુએટ થઈ નથી. Has not graduate. They blanks any Christmas cards last year. તે લોકોએ એક પણ ક્રિસમસ કાર્ડ લાસ્ટ યર મોકલ્યા નથી. નોટ સેન્ડ. કયો કાળ થશે? સાદો ભૂતકાળ. They did not send. Send નું શું રહેશે? Send જ રહેશે. She blanks to a doctor once a year for an examination. તેની દર વર્ષે એક્ઝામિનેશન માટે ડોક્ટર પાસે જાય છે. She goes. ગોનું શું થઈ જશે? goes. સો આ રીતે તમારે વર્બ ફોર્મને સોલ્વ કરવાના છે. ખાસ સૌથી પહેલા શું કરો? અધર વર્ડ્સ ચેક કરો, બ્રેકેટ ચેક કરો, કાળ આઈડેન્ટિફાઈ કરો અને પછી વર્બનું બંધબેસતું રૂપ આ રીતે આપણે મૂકવાનું હોય છે. જોઈએ બાકીની. They blank about me when I interrupt their conversation. તેઓ વાત કરી રહ્યા હતા જ્યારે મેં બોલવાનું બંધ કર્યું. They were talking. Was અને were આવે એટલે શું થઈ જાય? ટોકનું talking. Nothing much blanks when I got the meeting. Nothing much. જ્યારે હું મીટિંગમાં ગઈ ત્યારે એવું કાંઈ પણ બની રહ્યું ન હતું. Nothing much was happening. Happenનું શું થઈ જશે? Happening. My parents blank in New York 2 weeks from today. My parents will be in New York 2 weeks from today. એટલે કે 2 અઠવાડિયા પછી મારા પેરેન્ટ્સ ન્યુયોર્કમાં હશે. I blanks 2 mistakes in the last quiz. I mad. Last quiz, ગઈ ક્વિઝમાં. મેકનું શું થઈ જશે? મેટ. Unfortunately, our team blanks any games last year. Didn't win. Did not છે એટલે win નું શું રહેશે? win. બાકી won થઈ જશે. તો અહીંયા તમને ઓલરેડી આન્સર્સ આપેલા છે ડોક્યુમેન્ટમાં. તો આ રીતે તમારે બ્લેન્ક્સને સોલ્વ કરવાની હોય છે. નેક્સ્ટ વિડીયોમાં હું એવું અપલોડ કરીશ એક એક કાળને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવો અને પછી કઈ રીતે મૂકવું. આ જે એક્સરસાઇઝ હતી એ સ્પેશિયલી કોના માટે હતી? પર્ટિક્યુલર વર્બ માટે, કે વર્બ તમને મૂળ રૂપ જ આપ્યું હોય પણ તમારે 5માંથી કોઈ પણ એક બંધ બેસતું રૂપ આ રીતે મૂકવાનું હોય છે. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.